તમને પતંગ બનાવીને દેખાડવાનું છે એટલે કે પહેલાં તો આપણે કેમેરો મેં લીધો જોઈ શકો છો આપણે પતંગ બનાવવા માટે પહેલાં તો આવી બે ઠીલીઓ લઈ લેવાની છે એક છે અને આ બીજી છે અને એક આ કાતરની લેવાની છે એક આ ટેપ લઈ લેવાની છે પછી પહેલાં તો તમે કાપી દેવાની છે આવી રીતે આવી રીતે કરી દેવાનું છે પહેલાં તો તમારે થેલીઓ મળી જ રહે આવી કાળો ઢગલો એક આવું જબલું લઈ લેવાનું છે એ જબલું તો ઉલટું થઈ ગયું છે આવું એક જબલું લઈ લેવાનું છે પછી આપણે એને આમ કરી દેવાનું છે પછી આપણે આ બંને સાઈડ આ બે સાટું કાપી દેવાનું છે જોઈ શકો છો આમાં આપીને આપણે આ બંને સાઈડ કાપી દેવાનું છે પતંગ આપણો બહુ ઊંચો ઉડવાનો છે એક આ બાજુથી ને આ બાજુથી કાપી જ દેવાનું છે બંને સાઈડ કાપી દેવાનું છે આપણે પછી મને આટલેથી કાપી દેવાનું છે આવી રીતે કરવાનું છે આપણે આવી રીતનું કરી દેવાનું છે આવી રીતનું પછી આપણે આટલાથી પકડવાનું છે પછી ઓમ આ બાજુથી કાપી દેવાનું છે એટલે પતંગ આપણો ઉડશે જ નહીં બરોબર આવી રીતે કાપી દેવાનું છે એટલે બીજું આવે એને આવી રીતનું કરવાનું છે આવી રીતનું પછી ઓમ કરી દેવાનું છે પછી ઓમ કરીને આ બાજુ આમ ફોલ્ડ કરીને 3 પતંગ આપણા બની જશે આવી રીતે કરી દેવાનું છે પછી આ બાજુ પકડીને આ બાજુ પકડવા પછી આ બાજુથી પછી આ બાજુથી પકડીને આ બાજુ આમ ફોલ્ડ કરી દેવાનું છે આવી રીતનું કરી દેવાનું છે આપણે આવી રીતનું કટ કરી દેવાનું છે આવી રીતનું કરીને પછી બરોબર આ કોનો સાઈડમાં નાખી દેવાનો અને આ બાજુથી કરીને આટલેથી કાપી દેવાનું છે બરોબર આપણો પતંગ બનવાનો છે આવી રીતનું થઈ જાય આપણું બનીને રેડી પછી આપણે આવી રીતનું આને કરી દેવાનું છે પાછું સરખી રીતનું કાપવાનું છે
આવી રીતનું કાપી દેવાનું છે અને આવી રીતનું અને બરાબર આવી રીતનું કાપી દેવાનું છે. આવી રીતે ખોલી દેવાનું છે. પછી એક લાકડું આ તો બહુ નાનું છે એટલે આ હટાવી દો, એટલે કે આ પતંગ બીજો બનાવો એ રે તો સો રહ્યો. હારાને એવું તો કરવાનું છે. અરે એ પતંગ બનાવવાનો છે આપણે બીજો. જોઈ શકો છો. જોઈ શકો છો તમે ફાઇનલી વાનું લુક આવી ગયું છે. આ રે પતંગ બનાવવાનો છે આપણે, એટલે કે આપણે આ લાકડીને આટલાથી પકડીને આટલાથી જોડવાની છે. ફરસ છે આટલાઈને ભાજી દેવાની. પછી આપણે આ ટેપ લેવાની છે. ટેપ આટલી ચકડી લઈને આટલી ટેપ લઈને પછી આપણે આટલાથી ને કટિંગ કરી દેવાનું છે. પછી આપણે અરે એ ટેપ આટલે લગાવવાની છે અને આટલે ને આમ કરી દેવાનું છે. બીજી દને લગાવવાની છે એવી રીતે. બરોબર જોઈ શકો છો. આવી રીતનું લગાવી દેવાનું છે. બરોબર આવી રીતનું કરીને આ બાજુથી નહીં આવી રીતનું કરવાનું છે. આ બાજુથી ને આટલું રાખવાનું છે. આટલું પાછું કટિંગ કરીને પાહુ આટલે લગાવવાનું છે. પાહુ પણ આટલે લગાવી દેવાનું છે. જોઈ શકો છો તમે. આ બાદ લગાવવાનું છે ને એક બીજું લગાવવાનું છે. ટેપનું ખોવાઈ ગયું છે જીવ છે. પછી પાહુ આ બાટલું ઉખડી દેવાનું છે. આવી રીતનું કાપી દેવાનું છે. ને પાહુ આટલે આવી રીતનું લગાવીને
એક ટેપ આપણે આટલે લગાવવાની છે, એક ટેપ આપણે આટલે લગાવવાની છે. બીજી ટેપ લેવાની છે, બીજી પણ ટેપ એક આટલે લગાવવાની છે અને એક આટલે લગાવવાની છે. બરોબર જોઈ શકો છો તમે. નહીં કાલ પાતળી ડંડી લેવાની, લાકડી લેવાની છે. જોઈ શકો છો. એક આમ લગાવવાનું છે ને એક આમ લગાવવાનું છે, એટલે આ દંડી તો બહાર નીકળી જાય છે. એટલે કે આપણે ઊંધું લગાવવાનું હતું. આવી રીતનું કરીને પછી આવી રીતનું કરવાનું. આપણો પતંગ ફ્લાય કરવા માટે રેડી છે. આપણો આ પતંગ છે ફ્લાય કરવા માટે રેડી થઈ ગયો છે. જોઈ શકો છો. એની ડંડી પણ મોડી શકો છો. જોઈ શકો છો તમે. જોઈ શકો છો મિત્રો. આની પૂંછ બનાવવાની છે, એટલે કે એટલે વિડીયો ચાલુ વિડીયો ચાલુ બંધ હાજી વિડીયો ચાલુ છે. બંધ થઈને જોવું જોઈએ તો થોડી બનાવી થોડીઓ લગાવી દેવાની. જોઈ શકો છો. આ લાગી ગઈ છે પૂંછડી. જોઈ શકો છો તમે. જોઈ શકો છો. જોઈ શકો છો. આપણી આ પૂંછડી વાળો પતંગ બનીને રેડી થઈ ગયો છે. જોઈ શકો છો. તમને આપણો પતંગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો. જોઈ શકો છો. આ આપણો પતંગ છે. જોઈ શકો છો. મસ્ત બનાવી દીધું છે.